ખંભાત શહેરમાં એમજીવીસીએલ અને નગરપાલિકા સામાજિક તત્વો પર એક્શન મોડમાં જોવા મળ્યું। ખંભાત શહેરમાં બે માથાભારે ઇસમો સામે તંત્રએ લાલ આંખ કરી છે। શહેરના સાલવા વિસ્તારમાં માથાભારે ઇસમનું 89,000 રૂપિયા ઉપરાંતનું બિલ બાકી હોવાથી જીબી દ્વારા તેનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। બીજા ઇસમ દ્વારા પોતાની દુકાનો શોપિંગ સેન્ટર આગળ રોડને અડીને દબાણ કરતા તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી। આપવામાં આવે કે શું કહેશો? આજરોજ જીબીના અધિકારીઓ સાથે ખંભાત શહેરમાં એમના દ્વારા જે સર્વે કરવામાં આવેલો એ પૈકી એક જમશેદખાન પઠાણ છે જેના વિરુદ્ધમાં ટોટલ 18 ગુના દાખલ થયા છે। 7 રાયોટિંગના, એક 307નો અને બીજા જુગારના અને એવા પર્સનલ ગુનાઓ પણ દાખલ થયેલા છે। એના અનુસંધાને એ લોકોએ ચેકિંગ કરી અને એનું 70,000 રૂપિયાની આસપાસનું બિલ બાકી હતું અને પોતે માથાભારે હોય જેવી પોલીસની સાથે પ્રોટેક્શનની માગણી કરેલી, જે આધારે અમે અહીંયા સાથે આવી અને જીબી છે એનું વીજ કનેક્શન કટ કરી અને મીટર લઈ ગયા।